ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું અને આજ બંધારણને લઈને જે લગ્ન થઈ રહ્યા છે, આજ લગ્નમાં વાવથરા જિલ્લાનું અરંટવા ગામમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા હતા અને આ બંધારણને લઈને લોકોને શું અપીલ કરી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલમાં જે પ્રકારે લગ્ન સિઝન ચાલી રહી છે એના મોંઘવારીના મારમાં લોકોને લગ્ન કરવામાં ક્યાંક ને ક્યાંક કાઠું અને માઠું લાગી રહ્યું છે અને મોંઘવારીનો માર પડી રહ્યો છે. જો કે 1 વર્ષ અગાઉ ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું અને આ બંધારણમાં અનેક જે મુદ્દાઓનો સમાવેશ કર્યો, કારણ કે ઠાકોર સમાજમાં જે ખોટા ખર્ચા છે આ ખોટા ખર્ચા ઉપર પાબંદી લાવવા માટે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર થકી ઠાકોર સમાજનું બંધારણ કરવામાં આવ્યું અને આ બંધારણને લઈને હાલમાં જે લગ્ન સિઝન ચાલી રહી છે અને આ લગ્ન સિઝનમાં જે 2 મહિનાનો જે સમય હતો, આ 2 મહિનાના સમયમાં ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજમાં જે ખોટા ખર્ચા હતા આ ખોટા ખર્ચા ઉપર પાબંદી થઈ છે. જોકે વાવથરા જિલ્લાનું અરંટવા ગામમાં લગ્ન પ્રસંગમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા હતા અને જે સમાજના જે લોકો હતા લોકોને અપીલ કરતા કહ્યું હતું કે જે પ્રકારે ઠાકોર સમાજે બંધારણ કર્યું આ બંધારણનું જે પાલન કર્યું આ પાલનમાં હાલ ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો જોવા મળ્યો છે. કારણ કે જ્યારે ઠાકોર સમાજમાં કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે જમીન અડાણી મૂકતા હોય છે, જમીન લગ્ન કરવા માટે વેચતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ઉપાડ કરતા હોય છે, ખોટા ખર્ચ કરતા હોય છે. પરંતુ 2 મહિનાનો જે આ સમય છે આ સમયમાં ક્યાંક ને ક્યાંક જે ખોટા ખર્ચા ઉપર પાબંદી થઈ હોવાના કારણે આ જે જમીન અડાણી મૂકવી પડતી હતી, જમીન વેચવી પડતી હતી અથવા તો જે ઉપાડ કરવા પડતા હતા તે જોવા મળ્યા નથી. અને આખરે આ જે બંધારણ છે આ બંધારણ ઠાકોર સમાજથી અન્ય સમાજો પણ પ્રેરિત થઈ પોતાના સમાજમાં બંધારણ કરવા લાગ્યા છે. જોકે આ તમામ બાબતને લઈને લગ્ન પ્રસંગમાં હાજરી આપેલા બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આજે આમ તો અરંટવા ગામે સામાજિક પ્રસંગમાં આપ સૌ પધાર્યા છો. યજમાન તરીકે મુખાજીના ભાઈ શું નામ? બધાભાઈના દીકરાના લગ્ન ને લગ્ન છે. લગ્નની ખુશીમાં આપણે બધા અહીંયા શહેર સંબંધી સૌ આમંત્રિત લેવાનો અને બધા આપણે આવ્યા છીએ. પહેલા તો દીકરાને લગ્ન માટેની શુભેચ્છાઓ પાઠવીએ. મામેરું લઈને પણ મોહાળમાંથી આવ્યા છે, ખેડાથી, અને શહેર સંબંધી પણ મોટા પ્રમાણમાં છે. આજે હું 10-12 ઠેકાણે આપણા સમાજમાં લગ્નમાં ગઈ, અલગ અલગ ગામોમાં. છેક ત્યાં ભાભરથી કરી અને અહીંયા અરંટવા ને હજી ત્યાં દાનાજીને રવાનું બાકી છે. પણ આજ ખૂબ રાજીપો થયો. રાજીપો એ બાબતનો થયો કે સમાજે વગર મુકામેથી બંધારણ કર્યું પૂરેપૂરું સમાજ પાલન કરે છે. એટલે સમાજને બધાને નાથ ગંગાને ખૂબ ખૂબ વંદન કરું છું, આભાર માનું છું. અને બીજા સૌથી સારા સમાચાર એ મળ્યા કે બધા ગંઢિયામાં આમ કુંભામાં બધા રાવણામાં બેઠા હોય. મેં પૂછ્યું કે બેન આ પહેલી વખત આ વખતના 2 મહિનામાં આ લગ્નમાં એ ઠાકોર સમાજમાં અખાત્રીએ કોઈ જમીન નથી અડાણી મેલી, નથી કોઈએ વેચી કે નથી કોઈએ જમીન ઉપર લગ્ન પ્રસંગમાં કોઈએ ઉપાડ લીધો. આ લગભગ બધા ગામોની અંદર આ બધા સમાચાર સારા સમાચાર મળ્યા. નહીતર બંધારણ ન કર્યું હોત તો અખાત્રી આવે એટલે કાં તો કટકો અડાણો મેળવો પડે, કાં તો અડાણો હોય તો એના ઉપર લેવા પડે, અને તું ના હાલે એમ હોય તો પછી વેચવું પડે. આ 3 માંથી એક ગમે કંઈક કરવું પડતું હતું. પણ બધા બુદ્ધિજીવીઓએ સમાજે બધી સાથે મળીને આ સમાજનું બંધારણ ખૂબ સારું કર્યું છે. આપણે કર્યું એટલે બીજા સમાજોએ 7-8 સમાજોએ કર્યું અને એના કારણે વાતાવરણ પણ પૂરેપૂરું મળ્યું. અહીંયા એમને પાલન કર્યું ને આપણે પાલન કર્યું. એટલે જ્યાં શહેર સંબંધી હોય ત્યાં બધા આવું આપણું જે બંધારણ થઈ હચવે રહે એવું બધું જ્યાં તમારે બધાએ કહેવાનું પડતું હોય, કોઈકને આગેવાનોએ 2-5 જણાને કહેવું પડતું હોય તો કહેજો. અને આ બંધારણ બાબતમાં ગામ લેવલે અને તાલુકામાં છૂટ આપેલી છે કે લગીર પણ કોઈ બંધારણનું ઉલ્લંઘન કરે, એનો ભંગ કરે તો એને દંડ લેવાનો જ છે અને એને જે પ્રમાણે ઠપકો આલવાનો હોય એ ફરજિયાત આપવાનો જ છે. એનાથી આમાં કોઈ બાજછોડ, આમાં જ્ઞાનીબેને બાજછોડ નથી, કેશોદીએ બાજછોડ નથી, અનાદિની બાજછોડ નથી ને એક સામાન્ય માણાની પણ કોઈ બાજછોડ નથી. એટલે મહેરબાની કરીને
કોઈ આજે સમાજે બંધારણ કર્યું છે એનો ચાહે ભંગ ના કરે એના માટે પૂરેપૂરી ખબર રાખજો. બહેનોનો પણ અમારે આભાર માનવો પડે એનાથી, ને કે સૌથી વધારે તો કંટ્રોલમાં લેવું હોય કાઢવું હતું, પણ છતાં એમને પણ એવું કર્યું કે સમાજનું સારું થાય છે, સમાજ દેવામાંથી નીકળે છે અને ખૂબ સારું થઈ ગયું છે તો અમારો ટેકો છે. ને કે મામેરાનું નામેરાનું દાગીનાનું નહીં તો બધું તો અમારે જ હોય ને, બધું વધારે પણ અમે પણ સમાજ માટે ભોગ આલ્યો છે કે એડો સમાજનું સારું થતું હોય તો અમે પણ આ સમાજેથી નિર્ણય લીધો એના ભેગા. બીજું આ 2 મહિના દરમિયાન સમાજમાં એટલું વાતાવરણ સારું રહ્યું છે. આ ટાણે તમે જુઓ ને તો આ માંડવાનો બેહવાનો પ્રસંગ હોય કે રાવણાનો હોય કે અત્યારે વ્યવહારનો, તો આ ચાય દારૂની ગંધ નથી આવતી. આ ટાણે તો એક બપોર પર માથું ચડે પાડું દારૂડિયા કને બે એટલે બીજું વધારાનું માથું ચડે. આજ તમે જુઓ 8-10-12 ઠેકાણે આટલા ફરી પણ ચાય મને આ પ્રકારની બધી જોવા મળી નથી. એટલે ભગવાન દારૂડિયાને સદબુદ્ધિ આલી દે અને હું તો હબુતું બંધ કરે એવી ભગવાનને પ્રાર્થના, સદારામ બાપુને પ્રાર્થના. બીજો પણ એક સારો એવો ફાયદો થયો છે. ફાયદો એ થયો છે કે આ બંધારણ નતું એ પહેલા હું સવારે 7 વાગે ઉઠું ને ઘરે 6 વાગે કેટાણે 6:30-7 વાગે તો ઘરે 5-6 જણા આવીને બેઠા હોય અને 5-6 જણા આવીને બેઠા હોય. કેમ બેઠા હોય? એમને ખબર કે હું મોડા રહીશ તો બેન નીકળી જશે, પણ પીડા એ બેઠા હોય. પીડા કઈ હોય? સામાજિક પીડા હોય. કોઈને દીકરીનું હોય, કોઈને વહુનું હોય કે બેન આ લગ્ને ગયા હતા અને આ ડીજે વાળા હતા અને આના કારણે આ દીકરી અને હિસાબે આવી ઘટના બની, અમારે વહુની ઘટના બની. પણ માતાજીની કૃપાથી આ ડીજે બંધ થયું એટલે આપણે નોતરું વગરના જે મહેમાન હતા એ ગયા. હા, ડીજે વાળામાં તો કોઈ નોતરું હોય ને, જે હોય જેવા ને તેવા બધા આવેલા એટલે બધી કરીને જાય ને રસોડું બધું ભેળીને જાય. લગ્ન મેળવાની પ્રથા બંધ કરી એટલે લગનિયા ઘરધણી 5 મેલે 10-20 મેલે, પણ આખા ગામમાંથી પૂછ્યા ઘાસ્યા વગર લગ્ન થતા રહે. એટલે દેવાઈને ખબર ના હોય ચાતા આયા છે, મેલનારે ખબર ના હોય ક્યાંથી આયા છે. એટલે આ 2 બધીઓના કારણે સમાજમાં જે અઘટિત ઘટનાઓ બનતી હતી, પરિવારોની આબરૂ નથી રહેતી, એમાં પણ ખૂબ મોટો ફાયદો સમાજને થયો. આ મારી વાત સાચી ખોટી? આ મેં 2 મહિનાની અંદર આ બધું મેં મારી નજરની સામે અભ્યાસ કરીને જોયું અને એટલા માટે આટલો બધો ફાયદો સમાજને આ રીતે થાય છે. ત્યારે તમને બધાને હું ફરી અભિનંદન આપું. સદારામ બાપુના નામે આવડું મોટું બંધારણ આપણે અમલમાં મૂક્યું હોય તો 100% બાપાના આશીર્વાદ એ સમાજ ઉપર છે અને સદારામ બાપુના આશીર્વાદ આપ સૌની મહેનત, પ્રયાસ, પ્રયત્ન આ બધું ના હોત તો શક્ય નહોતું. કેમ કે પછી તો બીજા સમાજો તો પછી કર્યું, પણ પહેલું આપણે કર્યું એ બહુ અઘરો વિષય હતો. છતાં પણ બધાએ સાથ સહકાર આપીને આ કર્યું છે. આવનાર સમયમાં હવે મોટા ગામ છે એ મોટા ગામોની અંદર સમૂહ લગ્ન ગામ ન જ થાય, ભલે ફેરા પોતપોતાને ઘરે હાલે પણ આખા ગામનો જમાવવાનો વાર એક જ જગ્યાએ રાખે. એવું પણ હવે આવનાર સમયની અંદર આપણે જ્યાં 100% ઠાકોરાના ગામ છે અહીંયા આ પ્રમાણે પણ કરવું છે તો એને આપણે આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું. નાના મોટા વ્યસન હોય તેમાંથી બાદ રહેવું, શિક્ષણ તરફ આગળ વધજો અને ભયામાં મેળ રાખજો. ભયામાં, કુટુંબમાં, હગાવાલામાં ક્યાંક પ્રસંગ હોય ને એ ટાણે દામ ના લેતા કે હવે ભાઈ આ ધોનું વેર વાળવાનું છે એવું ના કરતા. સમાજે આટલું કર્યું છે તમે હવે થોડુંક આટલું કરો અને એ બાને ભાઈચારાની ભાવના હગાવાલામાં બધામાં સમાજની એકતા હચવાઈ રહે અને જે ધંધામાં છો, શિક્ષણમાં બધામાં ખૂબ આગળ વધી અને સમાજનું જે સારું કામ થાય એમાં બધા સાથે રહો. એ શબ્દ સાથે આપ સૌનો આભાર. તમે જો તે પ્રકારે અરંટવા લગ્ન પ્રસંગમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે હાજરી આપી હતી અને જે પ્રકારે જે બંધારણ કર્યું હતું, આ બંધારણ થકી જે ખોટા ખર્ચ હતા, જે ખોટી ડીજેના કારણે માથાકૂટ થતી હતી, ઝઘડા થતા હતા અને જે બદનામી થતી હતી તેને લઈને હાલ જે બંધારણમાં જે આ ડીજેને લઈને જે બંધ કરવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો જોવા મળ્યો છે. જો કે આવનાર સમયમાં આ બંધારણનો પૂરેપૂરો અમલ થાય તો જે સમાજમાં શિક્ષણ છે, સમાજમાં શિક્ષણનો વ્યાપ છે તે આગળ વધે તે પ્રકારની અપીલ કરતા બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર નજરે જોવા મળ્યા હતા. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.